નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે આજે વાત કરીશું 52 વીરોની તાંત્રિક સાધના હેઠળ વીર સાધના ગણવામાં આવી છે। વીર એક એવી શક્તિ છે જે શુદ્ધ ભાવનાથી પૂજા કરનારને ચમત્કાર બતાવે છે। વીર સાધના તેમાંથી એક છે। નાયકોનો પ્રથમ ઉલ્લેખ પૃથ્વીરાજ રાસોમાં છે। ત્યાં તેમની સંખ્યા 52 જણાવવામાં આવી છે। તેમને ભૈરવીના અનુયાયીઓ અથવા ભૈરવના ગણ કહેવામાં આવે છે। તેમને દેવ અને ધર્મ રક્ષક પણ કહેવામાં આવે છે। મૂળભૂત રીતે તે બધા કાલિકા માતાના સંદેશવાહક છે। વીર સાધના ગુપ્ત નવરાત્રી અને કેટલાક ખાસ દિવસોમાં કરવામાં આવે છે। ભારતના પ્રાંતોમાં મંદિરોમાં અન્ય દેવી દેવતાઓની સાથે અનેક નાયકોની મૂર્તિઓ પણ સ્થાપિત છે। બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોમાં નાયકોના અનેક મંદિરો છે। વીર સાધના એકાંત જગ્યાએ અથવા સ્મશાન ગૃહમાં કરવામાં આવે છે। ઘણા દિવસો સુધી, ઘણી રાતો સુધી મહાકાળીની પૂજા કર્યા પછી એક ક્ષણ આવે છે જ્યારે કાલી માતાના દૂત પ્રગટ થાય છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે। ઘણીવાર વીર વિધિઓ બંધ ઓરડામાં, સ્મશાન ગૃહમાં અથવા એકાંત જગ્યાએ કરવામાં આવે છે જ્યાં કોઈ આવતું નથી અને જતું નથી। સાધનામાં વીર સાધનાનું સ્થાન ખૂબ જ ઊંચું માનવામાં આવે છે। તેના ધ્યાન પછી વ્યક્તિ દુષ્ટ આત્માઓ, ભૂત પ્રેત, પીડિત લોકોને સરળતાથી ઉપચાર કરી શકે છે। વીર તેનો આદેશ મળતો જ કામ કરે છે। માત્ર ભૂત અવરોધ નથી, વીર ખુશ હોય તો તે પણ આપે છે જે તમારા નસીબમાં નથી। હવે આપણે તે 52 વીરોના નામ જાણીએ। મિત્રો, તે વીરોના નામ કંઈક આ પ્રકારના છે: ક્ષેત્રપાળ, કપિલ, બટુક, નરસિંહ, ગોપાલ, ભૈરવ, ગરુડ, મહાકાલ, કાલ, સ્વર્ણ, રક્તસ્વર્ણ, દેવસેન, ઘંટપથ, રુદ્ર, તેરાસંગ, વરુણ, ગંધર્વ, હંસ, લેખનકડિયા, વહીવીર, પ્રિયમિત્ર, કારુવીર, અદ્રશ્ય, વલ્લભવીર, વજ્રવીર, મહાકાલ, મહાલભ, તુંગભદ્ર, વિદ્યાધર, ઘંટાકર્ણ, વૈદ્યનાથ, વિભીષણ, ફહેતક, પિતૃવીર, ખડગાવીર, નાગસ્તવીર, પ્રદ્યુમ્નવીર, શમશાનવીર, પારદંગ, કાકલેકર, કોફીલાભ, અસ્થિમુખ, રેતોવૈદ, નકુલવીર, સૈનક, કલામુખ, બુદ્ધભૈરવ, પેશાવીર, પિશાચવીર, ત્રિમુખવીર, તચકવીર, અટલાદવીર, વાસમિત્ર। આ બધા વીરો ખૂબ જ શક્તિશાળી વીરોને સિદ્ધ કરવા પછી સાધકમાં અનેક દુર્લભ શક્તિઓ આવી જાય છે। વીર અદ્રશ્ય સ્વરૂપનું સાધકની સાથે હંમેશા રહે છે, બધા કરતા વહેલા સિદ્ધ થાય છે અને સરળતાથી સિદ્ધ થઈ જાય છે। ફક્ત તમારામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે। વીર સાધના તાંત્રિક સાધના હેઠળ માનવામાં આવે છે, તેથી ધ્યાનમાં રાખો કે આ સાધના ગુરુના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ। મિત્રો, તમને આ જાણકારી કેવી લાગી? જો સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।